જેના માન સન્માન જોતા હોય ઘરે રહેજો, પણ જે દાડા મારી મેલડીની 1,500 પડી જાય 2,500 પડી જાય તે દાડા માન સન્માન લેવા ના રહેતા. મારી મેલડીની 1.5 પડી જાય હબો ભૂવો તમને બોલાવ ના બોલાવે, પઢિયારમાં મનમાં ઝેર હોય કે ના હોય, પણ તમને મેલડીનું વાયક આવે ને કોકનો ફોન આવે તો રાત્રે 2 વાગે નીકળી જાજો. જો હવારે 4 વાગતા ડોશી બની સામે દર્શન ના દે તો ઉગતાની મેલડી બેઠી રહે. અને તે દાડે એટલે કોઈ એમ કહેતો મને માતાનો ભૂવો બોલાવવા આવે તો હું માડું આમ જાવ હિતેન. કદાચ કોઈ એમ કહેતો તારી માતા મને લેવા આવે જાવ, તું તારા બાપની નોકરાણી નથી માતા, અને તારી જેવા તો કઈક મમરા મેલડીના પગમાં પડ્યા છે. કોઈકને મમરા હશે માતાના નામના કે અમારી પેટ તો મારો મઠનો ભૂવો ને પણ બારનો ભૂવો કામ કરી ગયો છે. તો બારના ભૂવા અઠવાડિયું જ કામમાં આવશે, ચાર્જિંગ હોય ત્યાં સુધી જ કામમાં આવે, મઠના ભૂવા જ કામ કરે. કારણ કે તમારા બાપ દાદા ભજન કરીને ગયો છે માતાનું. અમે 2-4 મુસલમાન ભૈયા ઉભા છે, એમની માટે મારે મુસલમાનની પણ વાર્તા કરવી છે કે જાહલપુરના ટોડાની માતા જે રહી ને સૈયદોએ સૈયદ જાતના, અને તે દાડે નંદાસણના પાટિયા કહેવાય શકે છે, તાજિયા નીકળ્યા હતા. ચાસલપુરના વાવના પથરા નંદાસણ ગામમાં આયા અને એક બાજુ તાજિયા નીકળ્યા, અને કે તમારી હિન્દુની માતામાં આટલો પાવર તો પરચો નાખો. તેથી તાજિયાની માલમાં માતાજીએ પરચા પૂર્યા હતા, અને નંદાસણમાં ખરેખરે મેલડી પૂજાય છે અત્યારે મારા બાપ. એ કદાચ ઝાલાવાડમાં જાવ તો સુરેન્દ્રનગરની માલમાં સલીમ ભુવાની મેલડી, હાલની તારીખમાં સેક્ટર 24 માં જાવ એટલે ઇકબાલની મેલડી કહેવાય છે. હા, મેલડી તો છે ને કંડિયાની કાળી નાગડી ઝેરીની માતા છે. આની પૂછડી ના દબાવાય. અને જીને જીને મેલડીની હરી કરી છે જેને પૂછ્યા જો કદાચ લુગડા હગા રહેવા દે તો મારા વડવાએ માતાને કોઈ ચૂડેલું ભજીતી બાપ. એટલે મેલડીના તો ડાકલા ગાયા, પણ કદાચ હવે જયંતિ વાઘના કરંડિયાની માતા ખુલશે અને કદાચ આખું સાપુર ના ધોડો ને તો મારા બાપ દાદા દેવી નહીં કોઈ પથરા પૂજ્યા હતા. આટલી બધી વસ્તી કદાચ બેઠી છે, વસ્તીની માલપા કદાચ શીખોતરું કરો. શીખોતરું ગેમ નથી, શીખોતરું તો છે ને જીવતી નાગણ છે. એને સધી માતા કહેવાય, એને શીખોતર કહેવાય, એને વાણવટી કહેવાય, એને હર્ષદા ભવાની કહેવાય, એને સિંધુડી કહેવાય, એને હિંગળાજ કહેવાય, એને રવેચી કહેવાય, એને કલબાઈ કહેવાય, એને રામબાઈ કહેવાય, એને રવેચી કહેવાય. એ બધા આખા સાપુરની અંદર જો કોઈના મઠમાં મારી વાણવટી હર્ષદ ભવાની શીખોતર પૂજાડી હોય, કોઈ કદાચ બાળ શીખોતર લઈને આવ્યું હશે, કોઈ બીબડી શીખોતર લઈને આવ્યું હશે, કોઈ પાટણના દરવાજે બેઠી ખડાની સધી લઈને આવ્યું હશે, કોઈ હર્ષદા ભવાની લઈને આવ્યું હશે, કોઈ કોયલા ડુંગર પગે લાગીને આવ્યું હશે. પણ આટલી બધી મેદની સજો દરિયાની દેવીને કદાચ તાફીથી કદાચ જાગરીઓ ટહુકો કરે, આટલી બધી કુંવાસીઓ બેઠી છે, જગતની માલપા લાલ પીળી હાડીમાં ગુલાબી હાડીમાં શીખોતરું ચાલુ ના થાય, અને આ બાજુ વચ્ચેથી 5 જણના શીખોતરનો પવન ચાલુ ના થાય તો એની માતા દરિયામાં ડૂબાઈ ગઈ હોય.
જે ઊભા થાય